તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ મહાત્મા મંદિર પહોંચી ચૂક્યા છે। રાજકોટથી સીધા મહાત્મા મંદિર પહોંચ્યા। નોંધે છે કે આજે પાટનગર ગાંધીનગરને મેટ્રોની ભેટ તેઓ આપવાના છે। નોંધે છે કે મેટ્રો ફેઝ 2 કે જેનું કામ થઈ ચૂક્યું છે, હવે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે। સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ થશે। 7 સ્ટેશનો સાથેનો 7.8 કિલોમીટર લાંબો આ રૂટ મેટ્રો ફેઝ 2 કે જેના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ પ્રધાનમંત્રી કરવાના છે। તે પહેલા હાલ અહીં પ્રધાનમંત્રીના સ્વાગત માટે મહાત્મા મંદિર ખાતે આજે સાંજથી જ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। આ ટેબ્લોઝ અલગ અલગ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં સાંસ્કૃતિક નૃત્ય સાથે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। અને સાથે સાથે અહીં ગાંધીનગરના તમામ નેતાઓ પણ ઉપસ્થિત છે અને તેઓ દ્વારા ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી, જેના દ્રશ્યો સામે આવ્યા હતા। તો મેટ્રો ફેઝ 2નું આજે લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે। હાલ મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી પહોંચ્યા છે અને તેમના સ્વાગત માટે ખૂબ જ તૈયારીઓ પાટનગરવાસીઓએ કરી છે। ગાંધીનગરવાસીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પીએમ મોદી મહાત્મા મંદિર પહોંચ્યા ત્યારે હાલ કેવો માહોલ છે પાટનગરમાં, તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, ગાંધીનગરમાં કેવો માહોલ, પ્રધાનમંત્રી પહોંચ્યા છે? પ્રણવ, મારો અવાજ આવી રહ્યો છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રવાસનો બીજો દિવસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અને મહાત્મા મંદિર ખાતે જે મેટ્રો સ્ટેશન છે તેનું લોકાર્પણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે। હું દ્રશ્ય આપણે બતાવી રહ્યો છું, માહોલ છે તે લોકો પણ જોવા મળી રહ્યા છે અને સાથે સાંસ્કૃતિક ઝાંખી છે તે જોવા મળી રહી છે, જે નેચરલી જે આપણા ગુજરાતના ગરબા છે તે હાલ જોવા મળી રહ્યા છે। અને સાથે હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું મહાત્મા મંદિર સ્ટેશનના રેલવે જે મેટ્રો સ્ટેશન છે તેના દ્રશ્યો જે બતાવી રહ્યો છું તેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે એટલે તે મહાત્મા મંદિર જે કહી શકાય મેટ્રો સ્ટેશન છે તેનું લોકાર્પણ છે તે કરવા જઈ રહ્યા છે। જે ફેઝ 2 છે જેની અંદર સચિવાલયથી મહાત્મા મંદિરનો જે ફેઝ છે જેની અંદર 7 સ્ટેશનો આવેલા હતા તેનું જે લોકાર્પણ છે તે બાકી હતું તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ જે છે તે કરી રહ્યા છે। તેની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી, અન્ય મહાનુભાવો અહીં જોવા મળી રહ્યા છે। તો સાથે જ હું જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું, માહોલ છે જે લોકો છે અહીં જોવા મળી રહ્યા છે અને લોકો પણ મોટી સંખ્યામાં અહીં જોવા મળી રહ્યા છે। અને કયું ના ક્યારના ઉભા છો મોદી સાહેબને જોવા માટે? 2 વાગ્યાના ઝલક જોઈ લીધી મોદી સાહેબની? હા, જોઈ ગાડીમાંથી। મોદી સાહેબ એવા મેટ્રો કેટલો ફાયદો કરશે તમને? અમારા ટાઈમ ટેબલ બરાબર સચવાશે, સ્ટુડન્ટો બરાબર પહોંચી શકશે અને અમારા ગાંધીનગર સારા વિકાસ થશે। એટલે ગાંધીનગરમાં નવો વિકાસ થયો ગાંધીનગરનો? અમારા ગાંધીનગર આખું બદલાઈ ગયું છે, લાગતું જ નથી કે અમારું જૂનું ગાંધીનગર ક્યાં ખોવાઈ ગયું છે। ઓકે, કે કેની રાહ જોતા હતા મોદી સાહેબની? કલોલથી આવું છું। કલોલથી આવો છો? મોદી સાહેબને જોયા હતા ને મોદી સાહેબ મેટ્રો કરી રહ્યા છે લોકાર્પણ, કેટલો ફાયદો હવે ગાંધીનગરની જનતાને કારણે? ગાંધીનગર અમદાવાદ નજીક થઈ જશે મેટ્રોને કારણે? ગાંધીનગર જનતા થશે ને અમારા કલોલની જનતાને પણ ફાયદો થાય જ છે। ઓકે, આપણે જો કોર્પોરેટ તમામ લોકો દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે લોકો છે તે જોડાયા છે અને મોદી સાહેબની એક ઝલક જોવા માટે મહિલાઓ પણ બપોરની અહીં પહોંચી છે અને એક નરેન્દ્ર મોદીની એક ઝલક જોઈ છે। અને હાલ જે નરેન્દ્ર મોદી છે તે મેટ્રો ખાતે પહોંચ્યા। શું કેવું છે, મોદી સાહેબની રાહ કેટલા મિનિટથી જોઈ રહ્યા હતા? ક્યારના રાહ જોઈ રહ્યા છો? અમે લોકો 2 વાગ્યાથી અહીંયા ઊભા છે મોદી સાહેબની રાહ જોઈને। અમે માણસા સ્કૂલમાં ટીચર છીએ ઓકે, અને ત્યાંથી અમે આવેલા છે। શું કેવું છે મોદી સાહેબ? અમે કલોલથી 10 બસ લઈને આવ્યા છીએ અને 10 બસો શિક્ષકોની ભરેલી હતી। ઓકે, જો શિક્ષકો પણ પહોંચ્યા છે, મોટી સંખ્યામાં લોકો છે તે પોતાનો અભિજામ છે તે આપી રહ્યા છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું જોઈ શકાય છે કે જે હું મહાત્મા મંદિર જે આપણે બતાવવાનો પ્રયાસ કરીશ, મહાત્મા મંદિર એક તરફ મહાત્મા મંદિર છે તેની બાજુમાં જ મહાત્મા મંદિર જે મેટ્રો સ્ટેશન છે, સૌથી મોટી વાત એ છે જે કનેક્ટિવિટી છે એ બાજુમાં જ રેલવે સ્ટેશન છે ગાંધીનગર રેલવે સ્ટેશન, તેની માત્ર વોકવેના અંતરે મહાત્મા મંદિર મેટ્રો સુધી પહોંચી શકાશે। ત્યારબાદ એ કહી શકાય કે જે ફેઝ 2 છે એ ફેઝ 2 સંપૂર્ણ અહીં પૂર્ણ થશે અને ફેઝ 2 પૂર્ણ થતાને કારણે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તે વધુ ઇઝી છે તે જોવા મળશે। ખાસ કરીને જે મેટ્રો જે છે તેનું જે લેન્થ છે જે ફેઝ 2 છે તે 28.2 કિલોમીટર છે તેને સંપૂર્ણ કરી દેવામાં આવી છે। તેના કારણે જે કનેક્ટિવિટી છે લોકોને સરળતાથી અવર જવર માટે ફાયદો થશે। તો
ફેઝ જે 1 છે તે અમદાવાદ સિટીમાં છે, એટલે અમદાવાદ સિટી અને ગાંધીનગર છે એ બંનેને આ મેટ્રો છે જોડશે. તેના કારણે અમદાવાદ ગાંધીનગર બંને રેલવે સ્ટેશનને આ મેટ્રો છે તે જોડવાની છે, જેના કારણે કોઈ પણ વ્યક્તિ જે બહારથી આવતું હશે તો તેને ઇઝીલી અમદાવાદ સિટીમાંથી ગાંધીનગર આવી શકશે અને ગાંધીનગરથી તે અમદાવાદ સુધી જઈ શકશે. એટલે કહી શકાય કે જે મેટ્રો પ્રોજેક્ટ છે તેનું ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આજે લોકાર્પણ પણ જે અલગ અલગ જે ફેઝ વાઇઝ લોકાર્પણ કરવામાં આવ્યું. તો હાલ જે રીતે સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા અને માહિતી આપી કે આ મેટ્રો સ્ટેશન અને ફેઝ 2 કે જેનું લોકાર્પણ પ્રધાનમંત્રી દ્વારા થવા જઈ રહ્યું છે, તેનાથી પાટનગરવાસીઓને ઘણો ફાયદો થવા જઈ રહ્યો છે, કારણ કે અમદાવાદ અને ગાંધીનગરની કનેક્ટિવિટીમાં વધારો થશે.